જામનગરમાં રેલવે વિભાગ દ્વારા સલામતી અને સાવચેતીના ભાગરૂપે વહેલી સવારે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। શહેરના દિગ્જામ સર્કલ પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ નીચે સિદ્ધાર્થનગર તથા આસપાસના વિસ્તારમાં રેલવે ટ્રેક નજીકના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી। ડબલિંગ ટ્રેકના કામ બાદ ટ્રેનો વધુ ઝડપથી પસાર થતી હોવાના કારણે મુસાફરો અને સ્થાનિકોની સલામતી માટે રેલવે વિભાગે આ કાર્યવાહી શરૂ કરી। ડબલ ટ્રેકથી અંદાજે 20 ફૂટ સુધી આવેલા દબાણો દૂર કરવાના હેતુથી કુલ 700 મીટર વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। આ કામગીરી માટે 10 જેટલી જેસીબી મશીનો તૈનાત કરવામાં આવી, જ્યારે રેલવે પોલીસના 20 જેટલા જવાનો સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો સહિત પોલીસ ટીમો બંદોબસ્તમાં હાજર રહી। વહેલી સવારે શરૂ થયેલી આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। जामनगर में बाबरीवास विस्तार में रेलवे ट्रैक के दोनों साइड डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और रेलवे के संकलन से डिमोलिशन चालू है। कुल 151 मकान हैं, 300 पुलिस स्टाफ और 20 पुलिस के अधिकारी इस बंदोबस्त में शामिल हैं। मैडम, खास किस लिए ये डिमोलिशन किया गया, क्या कारण है? ये पूरी रेलवे की प्रॉपर्टी है, ये रेलवे की ज़मीन है, जहाँ ये तो रेलवे ट्रैक के दोनों साइड डिमोलिशन हो रहा है, रेलवे एडमिनिस्ट्रेशन करवा रहा है। कितनी टीमें थी और किस तरह से इसको हैंडल किया गया? इसमें टोटल 4 हम लोगों ने भाग बनाए हैं, 4 टीम्स थी। रेलवे ट्रैक को 4 हिस्सों में बांटा, उसके अलावा एलसीबी, एसओजी और एक हमारी रिजर्व टीम अलग से। मैडम, कितने फीट की जगह ये बताया जाने की? कितना मतलब स्क्वायर मीटर का आपने खाली कराया अभी तक? अभी खाली हो रहा है, चालू है डिमोलिशन। વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે હરદીપસિંહ। જી હરદીપ, સમગ્ર મામલો વિસ્તારથી જણાવજો। જી, આપને જણાવી દઉં કે જામનગર રેલવે વિભાગ દ્વારા આજે સવારથી જ ડેમોલેશનનું કામ ચાલુ કર્યું છે। જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસેથી રેલવે ઓવરબ્રિજથી નીચેથી સિદ્ધાર્થનગરથી લઈને 3 કિલોમીટર સુધીનો આજે બંને સાઈડનો જે રેલવે લાઇન છે એની બાજુમાં કામ આજે ડેમોલેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે। કારણ એ છે કે ડબલિંગનું કામ રાજકોટથી કાનાનો સુધી ડબલિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું છે। એના હિસાબે તમામ જગ્યાઓ પર આજે ડિમોલેશનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જોવા જઈએ તો કે જે હાઈ સ્પીડ ટ્રેન જે આવે છે, જેની સ્પીડ વધારે હોય તો આજુબાજુના ઇલાકામાંથી કોઈ આવી ન જાય એના માટેનું ખાસ તંત્રે કર્યું છે। જી જી, આ ડિમોલેશન મામલે સ્થાનિકોની શું પ્રતિક્રિયા રહી છે? જી, લોકોને જેટલા છે એ લોકોને પહેલા બધાને નોટિસ આપવામાં આવી હતી કે ભાઈ તમે રેલવે લાઇનથી 30 મીટર સુધી તમે રહેતા હો તો તમે તમારી રીતે આ ખાલી કરી દેજો, એવી રીતે પહેલા રેલવે વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી। એના પછી આજ સવારથી ડેમોલેશનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું। જી, ધન્યવાદ હરદીપ માહિતી બદલ।